ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની અંદર કંઈક નવીન પ્રકારની જાણકારી લઈએ. એટલે ટૂંકા શબ્દોની ડેફિનેશન એટલે વ્યાખ્યા જેવી માહિતી. આપણે ક્યાંય કાયદાકીય વ્યાખ્યામાં પડવું નથી, પરંતુ એનો શબ્દનો અર્થ સમજાઈ જવો જોઈએ. અખા ભગત કહે છે ને કે ભાષાને શું વળગે ગુડ રણમાં જે જીતે સૂર. એટલે ખેડૂતને ખેડૂતની ભાષામાં સમજાઈ જાય એવી રીતે આપણે જવાબ આપીએ. તો ઘણી વખત અમુક જગ્યાએ શબ્દો તમે સાંભળતા જ હોય, પણ મનમાં પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ શબ્દનો અર્થ શું થાય. દાખલા તરીકે જરાયતન, બાગાયતન, પિયત, આ શબ્દનો અર્થ શું થાય? તો જરાયતન એટલે કેવી જમીન જેની અંદર પાણીની પિયતની વ્યવસ્થા ન હોય. તમે માત્ર રામમોલ લેતા હો, રામમોલ એટલે વરસાદ આધારિત મોલ જેમાં તમારે પિયતની વ્યવસ્થા નથી, આવી જમીન છે જરાયતન જમીન છે. જરાયતન જમીનનો આકાર ઓછો હોય ને એના ઓછામાં ઓછો કટકો 80 ગુઠાનો થાય, એમાં 1 મીટર ઓછી ન હાલે તો ટુકડાધારામાં જાય, પણ એ ટેમ્પરરી ટુકડાધારો કહેવાય. એને તમે પિયતમાં ફેરવી નાખો એટલે બોર કરી નાખો ને બોર નોંધાવી દો એટલે ટુકડો તમારો મંજૂર થઈ જાય. આવો ટુકડો 40 ગુઠાથી ઓછો ન હોવો જોઈએ, એટલે 40 ગુઠા પૂરો હોવો જોઈએ. એમાં 1 મીટર ઘટે એટલે ટુકડાધારા નીચે વહી જાય. તો એવી જમીન એટલે પિયત વાળી જમીન. પિયત શેનાથી થાય? તો બોરથી થાય, કુવાથી થાય. આમાંથી એકય ન હોય તમારી પાસે, તમારા સર્વે નંબર પૈકીનો કુવો હોય ને એમાંથી પાણીનો હક લખાવી લ્યો તો પણ ચાલે. ખોટી રીતે આવા નખરામાં પડવું નહીં તો ફસાઈ જશો. એટલે બહુ ત્યાં સુધી કોઈનામાંથી પિયતના હક લેવા દેવા એમાં બહુ કરવું નહીં, એના કરતા બોર નોંધાવી દેવો. બીજી પિયત વાળી જમીન ઓફિશિયલ બાકાયદા કઈ કહેવાય? તો તમે બાજુમાં તળાવ હોય, ત્યાંથી ભૂંગરા નાખ્યા હોય, નોંધાવેલા હોય, ત્યાં કનેક્શન લીધું હોય, તો એ જમીન પણ તમારી પિયત વાળી છે. ભલે તમારામાં બોર નથી, કૂવો નથી, પણ તમે ભૂંગરા નાખી ઓફિશિયલી પરમિશન લઈ અને જમીન લીધી, પાણી લીધું છે. હજી ત્રીજી રીતે કેવી થઈ શકે? તો તમારી જમીન પિયત વાળી 40 ગુઠાની થાય, બાજુમાં 2 ગુઠા જમીન તમે માગેલી હોય સરકારમાંથી અને એમાં કૂવો કર્યો ને કૂવાના હેતુથી, તો પણ એ જમીન પિયત વાળી થાય. હજી ત્રીજી રીતે કેવી રીતે થાય? તો પિયત વાળી જમીન જે છે એ તમારી બાજુમાં કેનાલ આવતી હોય ને કેનાલનો તમે ચાર્જ ભરેલો હોય, ઓફિશિયલ તમને પરમિશન મળેલી હોય પાણી પૂજ્ય પુરવઠા બોર્ડ પાપુ દ્વારા, તો પાપુ છે એ બાપુ છે, એની પાસેથી જે પરમિશન મળી ગઈ એ તમારી કાયદેસરની ગણાય અને આ જમીન તમારી પિયત વાળી થઈ. હજી એક ગુઠ્ઠો ઘટી 40 ગુઠ્ઠાની અંદર એટલે ટુકડાધારામાં ગઈ. ટુકડાધારાથી હજી બચવા માટે થઈને એવી જમીનની અંદર તમે ઓછામાં ઓછા 20 ગુઠ્ઠાની અંદર 120 વૃક્ષો વાવેલા હોવા જોઈએ, 20 બાય 20 ફૂટના અંતરથી વધારે ન હોય એવી રીતે. તો આવી જમીન જે છે બંનેની અંદર વાવી લે તો 20 ગુઠ્ઠાનું બાગાયતન થઈ શકે. એમાં 1 મીટર ઘટે તો ન હાલે. તો આ થઈ બાગાયતન જમીન. બાગાયતન જમીન એટલે 20 ગુઠ્ઠા સુધીની જમીન, પિયતવાળી જમીન એટલે 40 ગુઠ્ઠા સુધીની જમીન, અને જરાયતન જમીન એટલે રામમોલ જેમાં લેવામાં આવે. શિયાળુ મોલ એટલે ઘઉં ન થાય, ચણા ન થાય. હા, ચણા ને ઘઉં થાય હો. ચાંચિયા ઘઉં જ્યાં થતા હોય જ્યાં પાણી સતત ભરેલું, આ બાજુ ભાલ પ્રદેશ છે, આ બાજુ જે છે ઘેડ પ્રદેશ છે, એમાં ચોમાસામાં પાણી ભર્યું રહે. એ બીતાના ઘણા બધા પ્રશ્નો છે. ટાપુની અંદર જીવે છે, હું નજરે જોઈ આવ્યો છું. તો એ જમીન પણ જરાયતન પ્રકારની છે ને એક મોલ આવે છે, શિયાળુ મોલ આવે છે. ટૂંકમાં પિયતની વ્યવસ્થા ન હોય આવા પ્રકારની જમીન એટલે જરાયતન, બાગાયતન અને પિયતની આપણે વાત કરી. હવે આની નોંધ પડેલી હોવી જોઈએ 6 નંબરમાં, તો જ જમીન થાય અને તો જ એ ટુકડાધારાથી તમે બચી શકો. હવે એક શબ્દ ગણોતિયો શબ્દ આવે છે. ગણોતિયો એટલે કોણ? મૂળ રાજાશાહી વખતથી જમીનની માલિકી બીજાનો હતો ને બીજો વ્યક્તિ ઉપજ વાવી ખાતો હતો અને બદલામાં એને કઈક રકમ આપતો હતો, એ થયો ગણોતિયો. આવા ગણોતિયાઓ કાયમી ગણોતિયા કોને ગણેલા છે? તો આઝાદી પહેલાના જે ગણોતિયાઓ હતા અને જ્યારે ટીપણ બન્યા અને ટીપણમાં જેના નામ આવ્યા, આવા ગણોતિયાઓ કાયમી ગણોતિયા થયા. હવે રક્ષિત ગણોતિયા કયા થયા? તો વચગાળામાં ગણોતિયા દાખલ થયા હોય એને પેલા 15 વર્ષની મર્યાદા હતી, પછી સુધારીને 10 વર્ષની કરવામાં આવી. 10 વર્ષથી કોઈ વ્યક્તિ અગાઉની, અત્યારે કોઈ ઘૂસી જતા નહીં પાછા ગણોતિયા થઈને કોઈના ઉપર કેસ કરવા ન મળી જતા કે રમણીભાઈ કીધું છે હાલો ગણોતિયા તરીકે એવી જ કોકની જમીન પચાવી પાડીએ. અત્યારે બધાને આવું બધું બહુ ગમે, સમજ્યા કે હાલો કાયદો થોડોક જાણી લઈએ, કોકની જમીન પચાવી નાખીએ. મહેનત તો કરવી નથી, પૈસા વગર માલ ક્યાંથી મળે? એવા કોઈ વ્યક્તિ આવું સાંભળી અને તૈયારી ન કરતા ગાલો કોકની જમીન પચાવીને ગણોતિયા થઈ જાય. એવા જૂના ગણોતિયા જેની પાસે કબજો પહેલા 15 વર્ષનો અને નવા સુધારા પછી 10 વર્ષનો કબજો હતો, આવી વ્યક્તિઓ ગણોત ધારા નીચે નોંધાઈ જાય અને એને જે જમીન મળી એ પણ ગણોતિયા ગણાણા. ગણોતિયાની જમીન નવી શરતની જમીન ગણાય, ખાસ ધ્યાનમાં રાખજો. અને જૂની શરતમાં ફેરવી પડે. ઘણા કેસની અંદર એવું બને છે કે ગણોતિયાની જમીન જૂની શરતમાં ફેરવવાની રહી ગઈ હોય, દસ્તાવેજ થઈ ગયા હોય, અને ગવર્મેન્ટ હવે પેનલ્ટી ભરીને હમણાં રેગ્યુલેટ કરવાનો એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. એટલે 10% રકમ ભરીને ગણોતિયામાંથી નવી શરતની જમીન જૂની શરતમાં, એટલે કે શરત માફી, શરત ભંગ માફી એ થઈ શકે. પણ એને જે પટ ભરવાની રકમ હોય તો ગણાવીને ભરવી જ પડે. એટલે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા પણ કરવી પડે. તો આ થઈ રક્ષિત ગણોતિયાની વાત. હવે સાદા ગણોતિયા એટલે છુપા ગણોતિયા કોણ? એને કોઈ અધિકાર મળતા નથી. કોકની જમીન
એ વાવે છે ને બદલામાં ઉધોળ રકમથી જમીન વાવે છે તો એ છુપા ગણોતિયા થયા, જે કાયદામાં ક્યાંય નોંધાયેલ નથી. આપણે છુપા રોસ્તમ નથી હોતા, એ રીતના એ છુપા ગણોતિયા થયા. આટલા હતા ગણોતિયાના શબ્દો: રક્ષિત ગણોતિયા, કાયમી ગણોતિયા, છુપા ગણોતિયા. કોઈ મનગળત ગણોતિયા બનાવી નાખે તો એ વધારાનો નવો ગણોતિયો થયો, મનગળત ગણોતિયા. એની ક્યાંય વ્યાખ્યા આવતી નથી. હવે ઘણા બધા વ્યક્તિઓ પૂછતા હોય છે કે રોજકામ એટલે શું? રોજકામ એટલે જે તે સરકારી કર્મચારીએ સ્થળ ઉપર જઈ બે સાક્ષી રૂબરૂ કરેલું પંચનામું, એક પ્રકારનું. પણ પંચનામું બોલીએ ને પોલીસ સ્ટેશનનો શબ્દ આવે કે પોલીસ વાળાએ જે કંઈ કર્યું, બે વાહન ભટકાણા, કોઈક મરી ગયા હોય, કાંઈ પણ થયું હોય, એક્સિડન્ટના કેસ હોય, આ બધામાં પંચનામું બોલવામાં આવે. એટલે આપણે પંચનામું શબ્દ નહીં વાપરીએ, કારણ કે ઘણા બધા શબ્દોનું સંકોચન થઈ ગયું હોય. એટલે જ્યાં સંકોચન થાય ને એ શબ્દ એનો અર્થ ફરી જાય. ગુજરાતીમાં એક સરસ શબ્દ છે કરપટ. કરપટ એટલે કાપડ. અગાઉ કરપટ એટલે કાપડ, એ વિશાળ શબ્દમાં બોલાતો, એમાંથી કાપડું થઈ ગયું. કાપડું એટલે સ્ત્રીઓને પહેરવાનું એક પ્રકારનું ઉપવસ્ત્ર, તો કાપડું શબ્દ સંકુચિત થઈ ગયો. કરપટ એટલે મોટો શબ્દ હતો. એવી રીતે મૃગાહાન ચરંતી, એ સંસ્કૃતમાં વાંચેલું છે. મૃગ, મૃગ એટલે ચાર પગ વાળા પ્રાણીઓ. ઘણા માણસો આવા જ કહેવાય. મૃગની જગ્યાએ જનાવર કયો તમે, એ બે પગે ખાલી હાલતા, થઈ ગયો એટલો ફરક. તો આવા ચાર પગ વાળા જે છે એને મૃગ કહેતા. એટલે ચાર પગ વાળા દરેક. પછી એમાંથી સંકોચન થઈ ગયું. સંસ્કૃતમાંથી જયારે આપણું અર્વાચીન પ્રાચીન ગુજરાતી આવી ત્યારે મૃગ હરણ માટે શબ્દ પ્રયોગ થઈ ગયો, તો શબ્દનું સંકોચન થઈ ગયું. શબ્દનું સંકોચન વિમોચન ત્યાં રાખતું હોય. અહીંયા રોજકામ રેવન્યુની પરિભાષાની અંદર તલાટી મંત્રી સ્થળ ઉપર જઈને જે કામ કરે રોજકામ કહેવાય. દાખલા તરીકે મકાન આવેલું છે કે નહીં, એ અંગેનું રોજકામ થાય. કોઈનો રસ્તો જે છે એ કોઈએ પડાવી લીધો હોય, હક ન મળતો હોય, તો જ્યાં સ્થળ ઉપર તપાસ થાય કે રસ્તો હયાત છે કે નહીં. કોઈની જમીનમાં ઘૂસી ગયો હોય અને ઘૂસણખોર માટે તેને ફરિયાદ દાખલ થઈ હોય, બહુ નથી શીખવાડવી, લેન્ડ ગ્રેબિંગ, તો સ્થળ ઉપર જઈને રોજકામ થાય કે ફરિયાદ સાચી છે કે ખોટી, આને રોજકામ કહેવાય. બહુ પાછા આપણે લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો પૂછતા નહીં, હું શીખવાડતો જ નથી. કજિયા કામનું કામ આપણે શીખવતા નથી, એના માટે કોઈ એડવોકેટ રાખી લેવા. લેન્ડ ગ્રેબિંગ કોઈની હાલતી નથી, મહેરબાની કરીને કોઈના ઉપર કરવી એની. જેન્યુઅન લેન્ડ ગ્રેબિંગ હોય તો ચાલે, એ હું કોઈને શીખવતો નથી. કોઈને મળવું હોય તો પર્સનલ મળી જાજો. તો આવા સમયે રોજકામ બહુ અગત્યની વસ્તુ છે. રોજકામ એ પાયાનો પુરાવો છે. ભલે સાદા કાગળ ઉપર કરવામાં આવે, તલાટી મંત્રી સિક્કો મારીને ખાલી સહી કરે, આટલું જ એનું મૂલ્ય હોય, પણ એ બહુ અમૂલ્ય પુરાવો છે રોજકામ. દરેક વિષય માટે રોજકામ થાય. ખેડૂત ખાતરદાર સર્ટિફિકેટમાં મેં રોજકામ કરાવેલા છે ને જોયા છે કે ભાઈ વાવેતર થાય છે તો જ ખેડૂત ગણાય, તો જ ખેડૂત ખાતરદાર સર્ટિફિકેટ મળી શકે. કેટલીક જગ્યાએ ખેતીની જમીન હયાત છે કે નહીં, એમાં સૂચિત બાંધકામ થઈ ગયા હોય, તો એવા સમયે પણ રોજકામની જરૂર પડે. રોજકામ અનેક જગ્યાએ જરૂર પડે છે. માપણી વખતે પણ રોજકામની જરૂર પડે. હિસ્સા માપણી કરવામાં આવે તો રોજકામ જરૂરી છે કે દરેક હિસ્સાદારો હાજર છે, સહમત છે, લાઈન દોરી માપી છે અને મંજૂર છે, અને માપણી કરાવી છે કે નહીં. ભલે ઓનલાઈનમાં એફિડેવિટ કરી દીધું હોય તો પણ રોજકામ જરૂરી. રોજકામ અનેક જગ્યાએ જરૂરી છે. એકવાર રોજકામ થઈ જાય પછી રોજકામને ચેલેન્જ બહુ ઓછી કરી શકો. અન્ય ડોક્યુમેન્ટની જેમ એને ચેલેન્જ કરવી પડે. દસ્તાવેજ થઈ જાય. દસ્તાવેજ એટલે આજે દસ્તાવેજ શબ્દ લઈ લઈએ. દસ્તાવેજ એટલે ઘણા એવું સમજે છે કોઈની પ્રોપર્ટી આપણે વેચાતી રાખી લે અને દસ્તાવેજ કહેવાય. ના, એને સેલ ડીડ કહેવાય. તો દસ્તાવેજ કોને કહેવાય? દસ્તાવેજ એટલે કોઈ પણ વસ્તુ દસ્તાવેજી પુરાવો એટલે દસ્તાવેજ કહેવાય. રોજકામને પણ એક દસ્તાવેજ જ કહેવાય. માપણી શીટને પણ એક દસ્તાવેજ કહેવાય. માપણી રજીસ્ટરની કોપીને પણ એક દસ્તાવેજ કહેવાય. સિમખાડાને દસ્તાવેજ કહેવાય. આ બધા શબ્દોનો અર્થ હજી સમજાવીશ. કોઈ પણ દસ્તાવેજી પુરાવા તરીકે વાપરી શકાય બધા દસ્તાવેજ કહેવાય. એફિડેવિટ કરેલું હોય તો પણ એક દસ્તાવેજ કહેવાય. કોઈ વસ્તુની એક એગ્રીમેન્ટ કરેલું હોય તો પણ એને દસ્તાવેજ કહેવાય. જમીન વેચાતી રાખો એને દસ્તાવેજ નહીં પણ સેલ ડીડ કહેવાય. યા ઝેરોક્સ જેવું છે, સમજ્યા? ઝેરોક્સ કરાવવા જાવ છો ને, ઝેરોક્સ કરાવવા નથી જતા, કોપી કરાવવા જાવ છો. મશીનનું નામ કોપીયર મશીન છે ને હવે આપણે બધા ઝેરોક્સ કહેતા થઈ ગયા. પ્રાઇમસ જેવું છે. પ્રાઇમસ ને પ્રાઇમસ કહો છો ને, પ્રાઇમસ નથી, એ કેરોસીન સ્ટવ છે. પ્રાઇમસ નામની કંપની હતી. શબ્દ ફરી ગયો આખો. તો શબ્દનો અર્થ રોજકામ અને દસ્તાવેજ મેં તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યા કે દસ્તાવેજ કોને કહેવાય. કેજેપી અને દુરસ્તી ખાસ સમજી લો. ટાઈમ કેજે કેજેપી જે છે એ કેજેપી જે છે એ સર્વેયર તમારી માપણી શીટ ભરી જાય, હિસાબ ફોર્મ વગેરે ભરાઈ જાય એટલે જે કામ કરે એને કેજેપી કહેવાય. કેજેપી ની નકલ જે છે એ સર્વેયર કચેરીની અંદર તૈયાર થાય. સર્વેયર તૈયાર કર્યું નથી તો એના ક્લાર્ક તૈયાર કરે. એટલે એ જે છે એ કેજેપી થયું. કેજેપી ભરાઈ જાય એટલે એની દુરસ્તી માટેની નોંધ થવા જાય ત્યારે ભેગો શબ્દ બોલાય. કેજેપી દુરસ્તી એ મામલતદાર કચેરીમાં થાય. તલાટી મંત્રીએ ભરે અને 135 નોટિસ બજાર પછી પ્રમાણિત થાય એટલે કેજેપી થયું. આટલા હતા અગત્યના કેટલાક શબ્દની ટૂંકી માહિતી. હવે તો લોટ ઓફ શબ્દો છે. શબ્દકોશ શીખી લેવો જોઈએ. આ શબ્દકોશ હું તમને નેક્સ્ટ બીજા પાર્ટની અંદર આગળ સમજાવીશ. ખૂબ